બરધુનો પોરો હતો, જેના બરદ ચૂકી એનો ખેડૂ સુખી. ભગવાનનો વરદાન છે ને કે તમને કાંધી કમાઈને દીધે. બરદ છે ને એ ખેડૂનો હાથ પગ છે. એ તો પણ માણસ એટલી એને હા નહોતી, હજી છે ભાઈ આ વાણી એને હા વેરાણી કરીને કે સિમ્પલ લેંગ્વેજ માં કોઈ પીએ ને ના અમે તો કીધું ને ખાવાનું દઈએ ને ટ્રેનર ખાવા વગેરે કોઈ દીધો ને ભાઈ ખબર હતી ને દૂધ એટલું તો હિસાબ તો કરતી આ પાણી દૂધ પીવરાયો. રામ રામ સીતારામ બધાયની. તો સવારના કામમાં એટલે સાય થઈ ગઈ, આજને દૂધું નથી ને શિવહારો આ પૂડો કરે ચણા લોટનો. કાલે હે ને ઘઉંના લોટનો ટ્રાય કરો. ઘણા એ કહ્યું કે ઘઉંના લોટનો સારો થાય, ઘઉંના લોટનો ટ્રાય કરજો. એટલે કાલે ઘઉંના લોટનો ટ્રાય કર્યો, આજ ચણાના લોટનો ટ્રાય કરીએ કેવો બને. 2-3 દી આજ ને જ આજ છે ને પ્લાસ્ટર ચાલુ કરવાનો છે. પ્લાસ્ટર સ્પેશિયલિસ્ટ કોણ છે આમાં? તો તારે સપોર્ટિંગમાં એટલે આ માથેથી આ ઓલું પ્લાસ્ટર કરવા સારું લાકડા બની જાય ને એવું કામકાજ આજ ચાલુ થાય. રામ તેને બધું દુખે માથું આવી છે તો ખરી આખરી. આમાં ખાલી સિમેન્ટ ને રેતી જ હોય ને પ્લાસ્ટરમાં, કે બીજું કઈ? ઝીણી રેતી બે મિક્સ કીધી. ઓલી કરા ભરતી કાઢે ની ને આ કરે ને નાનસિંગ કરે સાફ સફાઈ. નાનસિંગ દેશમાં મજા આવી? કેટલા દી? 10 દી રોકાણા કે 5 દી? હા હેઠો બે તો ભાઈ પૂગે હગે નકર ન પૂગે હગે. હેઠો રે એની મજા આવે. જોડે શિવ શિવ અમલો હેઠો બેન જાવ દે કા દેવું કરે તમે બે પકડો દે જોતા શિવ બબલ્સ એ મોટું બબલ ઈ પકડ પકડ તો શિવ પકડ પકડ જો ભાઈ આવા દે પકડ પાછો એક લાઈન માં જ જતા આઈ ગયો તો હા હા જો શિવ તાર પાસે બબલ આવ્યો ઓમાં કોણ હેઠાથી કરે તો જ ભાઈ પકડે છે. થોડી બહુ જ ગમતા જાતો ઝીણકો તો તાર બબલ્સ બહુ ગમતા. હાલે હું ભાઈની હું રાધા છે ને ઓમની પેરેન્ટ્સ મીટિંગ હે ક્લાસમાં એટલે જઈએ બસ. પકડો 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 એ સીવી પકડે લીધા એ સીવી પકડે સીવ પક શાળામાં છે ને આજ પ્લાસ્ટરનો હાલે. આજ રાણો ને જેઠો ને રામલો ને બધાય લાગી ગયા કામ. આ બે ભરતી આમાં લેવલ કરે. પાણા સાંભા હોય ને એ બધા કાઢીને જજો, એ બધા ગમાણીમાં. સિમેન્ટ મિક્સ કરે ગાડીએ બનાવતા જાય ને આખો પ્લાસ્ટરનો હાલે. એક વડી લાવ્યા બાપાના ભાઈબંધ જોવા ગૌશાળા. માના પેટમાંથી ચિંતા કરે છે માણસનું મૃત્યુ થાય ત્યાં સુધી પણ સરકાર એને જો ચિંતા કીધી છે ત્યારે વિચારા જાય ગરીબ બીજા ત્રીજા 10 લાખ ના કાર્ડ બનાવે ને આપે કે 10 લાખ લગનનો તો ખર્ચો સરકાર દવાખાને મમ્મી જાય હો ખાકું એગો બંસી ની હે ને દૂધ વધે ગું તો ડાયરિયા થી થઈ ગયા તા એ તો રેડી થઈ ગઈ. બંસી ની કયા વગર પી વધારે પીએ ગઈ દી તો કાલે કીયું મે એમ નહીં પી ને કોઈ દી
આભાની આજ આકોર ફેરવાઈ નાખી પગતાણીના પોસાણમાં. તુલસીની આકોર લીધી વખતે તુલસીની 9 મહિના માથે એટલે 10 દી થઈ ગયા. આભાને તો 17-18 દી થઈ ગયા. 18 દી ખાવામાં ધ્યાન હે. હા હે ને આભાની જગ્યાએ બીજા ફેમિલી મેમ્બર આવે ગા એ હે તુલસી કરી લીધો તો ઓકે આ આભાનું વસલું આવે છે થોડાક દી થાય તો તુલસીનું આવી કે ડેકી નો કે કાઢવી બાય તો ઓલું કરે રમ દે ના ના એ જો આ કેવી ઠેકડા મારે બંસી હવા દે થડ તો આણે શિવ પાસે ગોતી ને કંઈ કરતી શિવ તો ની મારી તમને આંખમાં હાથ ભરાઈમાં એની ઉપર રહ્યા આંખમાં હાથ ભરાઈમાં જોઈને મારતી ને કેવી ખબર પડે એની ગાય નકર મસ્તી કરવી હોય ફૂલ આતા પહેલે તો એ નાથી ન બટકો ભરાય જા આતાની કે ખોલે દી જા આતા પહેલે તો જાજો આતાને દે પોપિયો કે તે કામ કરું સીવીનું મીઠો મીઠો પોપિયો આતાન કે મોરે દે જા આલે આતાન દે આતાન દીજે હો આતાન દેવો ઈ વાલી આતાની દે દે સાકુન લેવા તો મોરાય ઈસ નખ નત ભરાવ આતાન દે મોરે દે આખરી નખું ભરાવે નાખ દે મકે દા ઘડી ઘુમરા ફરી હોય બેહવું ને બેહી હગે મીરા રામ રામ સીતારામ બધાની આજના હાંજના તાજા ન્યૂઝમાં આકોર નિલેશ હે રામદેહ હે આભા હે ને આ હે આભાનો દીકરો બેટો હે આભાનો બેટો મીરા તો આઈ બને ગઈ તું નાની માં બને ગઈ તારી દીકરીની દીકરો આવ્યો પેડા વેસો હાકર વેસો વ્યારા ને કીધા જ બધાને વ્યારા કરીએ પેલા હા પકે તમે લિસ્ટ નામ જ એનું કઈ રાખ્યું ને નામ આખી રાખો ઈ છે આમાં હારો આવે હાલો તો આખણી આ છે બુધવાર 10 જાન્યુઆરી ને આભાનું બેટો આવે ગો આભાની વાસડો આવ્યો પછી તારીખે થતું હતું ને પૂરા 23 મહિના પૂરા થયા હતા 9 મહિના 18 આવ્યું એટલા દી બાદ લીધા એવું આપણે વ્યારા કરી લે જરા કણી ધીરે પડે જવા દી બસ આને દૂધ પીવડાવવાનું અને આભાને દોવાનું બે કામ કરવાનું હલબુ લાઈ દોવાની ઓમની છે હો તું હી કે ગો એ જો લીકોર હે ને એનો વારો હે હજે પાછો લગભગ વાસણો જ આવવો હોય તો કાંઈ નહીં આવે ઈડી બે આવી કે મને એવું લાગે બે તો નહીં પણ કદાચ વાસણો આવે તો કહેવાય નહીં વાસળી આવે બે આવે ત્રણ સો આવે એવું જરા કઈ આગળ ઊભું થવું જોઈએ અર્જુન જેવો લાગે છે ને જરા કાંઈ નહીં ઉપાડી નો ઊભું થવું હો મીરા હે મીરા કાં આવ્યું હે બસ આ જાસૂદના ફૂલ હે હિબિસ્કસના ફૂલ હિબિસ્કસ કહેવાય આને ઇંગ્લિશમાં આનું ઇકાઉ નામ છે ઇંગ્લિશ નેમ હિબિસ્કસ છે ને જાસૂદના ફૂલ એક ટાઈપના આમાં ઘણા હોય લાલ ને હાવ લાલ ને આ વરે ગુલાબી છે આ ખવડાવીએ ને એટલે જર પડી જાય તરત પોસ્ટપાર્ટમ ડિસ્ચાર્જ બધું હોય ને ઈ હોય કવર હોય ને એમાં બેબી રહેતો હોય ને અટાણા સુધી કવરમાં હોય એને આપણી ભાષામાં આપણે જર કહીએ એટલે એને ખવડાવવા દે ને એટલે એનું બોડી ક્લીન થઈ જાય એટલે ડિસ્ચાર્જ થઈ જાય ચર હાલી જાય એટલે પડી જાય હા ટાઈગર ની તો ખબર પડે કે કઈક થયું નહીં આગળ જોવા જાય અરાઉન્ડ જ રહી ટાઈગર એ તો બાહુ નહીં થાય કે હું રામ ભેગો હમણાં નરી આવી ગયો એટલે વ્યારા કરી લઈએ આપણે શિવ તું પેલા રોટલી લેતી હતા ખબર પછી વ્યારા કરી લે હા પછી આગળ ઓલું મૂકી દે ઘૂઘરી ઘૂઘરી તૈયાર છે લગભગ હા લગભગ મૂકી દીધું પેલું જોતા હે મળે ભગત આવ્યો હો વાસણો આવ્યો દૂધ ને રહ્યું હા. જરા કરજી બસ દોવાનું કામ સારું થયું આજ પણ સારું છે ઉજાગરો કે નહીં ટાઈમ સર પી આવી ગઈ એવું છે ને આપણે એને વાસળી આવે ને તો બહુ એ થાય કે ઓહો વાસળી બહુ સારી છે બહુ ઉપાડી છે આપણે વાસળો આવે ને તો આપણે બધા જરા જરા એ થાય કે ઓહો વાસળો આવ્યો
પણ બાપા પાસે વાત કરી વાસળો કે વાસળી જી આવે દૂધ લઈને આવે દૂધ લઈને આવે પણ બાપો ઈ પછી વાત કરી બાપો પેલા વાસણો ભરતું કરવા છે ને વાસણો હોય તો બહુ વરખાતા કે ઓહો વાસણો એ બહુ સારું તો પાછા ઈ ઓલી ગાયું પેલી દેહી રાખતા પાછા આપણે ઊંડાઈ ગઈ ઊંડાઈ જતા એમ પણ બસ ના તો કાંકરે જ આવે એમ. પણ દેહી મિક્સ જેવી હોય રૂપાર આવે બધા સિવાય છાલ હૂતો રહ્યો થયો એ આખી વી સીવું તો એ ખબર ને ટાઈમ થઈ ગયો પણ આજ વેલેરો ઉભે ગયો આગળ વીઠીએ થોડીક વારમાં પણ ઈ તપાસ ખોવાઈ જાય વાંધો નહીં આવે દીવાની ભાજી પાલક પાલકની ભાજી ઓમની કાલ ભણવા જવાનું હોય તો એ કંઈ ઉજાગરા નથી ટાઈમ આવે બેબી એટલી સારું એ ખાઈ લઈએ ખડ ખડ ખાવા જોઈએ અટાણે ખડકો બોલે ગાયનો ખરાબ બરદ ખરાબ કે અમે હાથ લગા એટલે હાથી આલીએ તો જાણે કે હજી પાટડીઓ ઓખરાડે કે તો પછી ખબર કરવા દે કોઈ દો હા નહીં કે આ પછી ખરાબ ખીચકે એને ખડ ન હોય ખાવા દેવાય પાણી ભરી મૂકી દેતી હવારી બસ આ વિસરાય હર ખાતા વાસળો તો કીધું ખેતરમાં બધું જ હતા ને એટલે ઘરના વાસળા હોય ને તો બહુ સારી જોડ થાય ને પછી એને કીપાહિયા ગોર ને ખવડાવીએ ને તેલ એટલે એને તાકાચા હોય જાય ચીકાથી ને 2-3 વર્ષના તો એ પલવટા હતા ઘી તમે પીવરાવેલી ને એક બે હા બે દાંતું જે કીધા હોય ને ત્યાં તો એને પલવટે લઈએ વય ત્રેલામ નાખેલી એ તો ઠેકડામાં આ હેઠે ઉથલવાળું આવે ને ત્યાં ઉભાડે ને ઘીઓનું કરતી રામદેન માં તો નથી નરી લે નરી ભરાઈ જાય પેલા ખબર હોય બધું નહીં કે ઘી તે એક ને એક નરી વારે ચાલુ હાથીએ ને એક પાછી નરી ભરાઈ જાય બીજાને એક નરી વારે નરીમાં 200-250 ગ્રામ હમે ઘી એટલે એ બે ફેરે પીવરાવો પાસે આ હેઠે આવે ને પાછી કંઈક નરી વારે તે ઘી વેચવાનું કઈ એવો લોભ ન કરતા લોભ નો કરતા હા દીકરાને તોલમાં ભરતો હસવતા દીકરાને ખવાડીએ ને એના નજી અટાણે એના ઓલામાં રેઢિયા રખડે પેલા ઢોર બારમાં અંદર જ રેતા ના જોડું રાખતા ને બરધું ની હા હતા ભગવાનનો વરદાન હે ને કે ઈ તમને કાંધી કમાઈને દીધે બરદ છે ને એ ખેડૂતનો હાથ પગ છે આ તો એવા ટ્રેક્ટરો આવે ને ટ્રેક્ટરો યાંત્રિક આવ્યા ને આ લોહ માર કરે ટ્રેક્ટરો ખેતરને ઉખેરે નાખે ને કાં બધાડે દે હાવ પેલા ટ્રેક્ટર ઉતારની બરધું હોય તો જ ને બરધું ન હોય તો કોક પાસેથી બીજા ને બરધું બરદ હોય જ હા લગભગ બધાની હોય જ ને બે ગણ્યું પાડે ને હરની પછી દ્રોકડું નો કાહા વીણે જાતી રહેતી દ્રોકડ એટલે કાંઈ કે ફાંગા મારીએ દ્રોકડ જાય ફાંગા એવી દ્રોકડ નથી જતી એ બધું ઓલું આધુનિક આવ્યું એ વધારે એ પણ ઝેર પકડે ગયો એનો એક કટકો દ્રોકડનો પીડીએ નથી કોરે પાછી ને કે એક બે ગણી પાડે ને દ્રોકડના કાહા વીણે લઈએ ને એ ખેતરમાં દ્રોકડ જાતી રહી હર નહીં હાલ માથે પગ રાખે ને હાંકતા હોય કહેલો ડાન પાના કરતું હોય આ ફાડસા કરી જાય પછી એક બરધું જોડોલી થઈ જાય ગલટી થઈ જાય પછી તો બીજા તૈયાર થઈ ગયા હોય ને એ જે હાંકતા હોય ને કલટા પર ત્યાં ગોજલા પલટાતા હોય બીજી જોડ પછી એક વરાહીની કલટા પર ગોજલાને જોડે ને એકાદું વરાહીની હલવેલીએ તે ગોજલા ગલટા માથે બે નાડી વધારે નાખીએ ગોજલા માથે ઓછી નાખીએ એ કરે એને પેલા એવા કરીએ હાલતા થઈ જાય એક પેટીમાં એક જોડતા કે વધારે બે જોડું જોવે છે વધારે જોઈએ એ તો 20 ધરું હાલે બરત 20 ધરું તો 20 વર્ષ થાય પાછા 40 વર્ષમાં બે જોડું જોવે છે ઘરના હાસવે લઈ ને તો 20 વર્ષ હાલે બાકી તો આ એ રૂપકડા ના આવ્યા ને ઓલા ઉભડા ઊંડાઈઓ હિંગડા વાળા દોડા ને એ 2 વર્ષ ન હાલે એ વધે ને 8 વર્ષ એના પગું ફરી જાય ક્યાં પેલા બધી હાસી ખોરાકી વાળા હાસી ખોરાકી ને દેહી બરત હતા કઠોરીઓ કઠોરા એ કીધે તો ખોરાકમાં જરા જેઠ મહિનાનો વાવણી નજીક આવે ને તાર તો મહિનોથી પેલા ને કીપાહિયા ને ગોર ને ખવડાવતા ઘાટી કીપાહિયા આવતા ચીણા આવે અડદના દાણા જેવા ઘાટી કીપાહિયા
ઈ બધું ખાઈને હિયારાના આ મા મહિનેથી ગાજર હોય ચૈતર મહિને લાગે છે ચૈતર મહિને વેહાક ચૈતર વેહાક આવે ને તાર ગાજરને લૂ લાગે ને તાર પૂરા થાય તો એ ગજરી ફૂટે જાય તો ગજરી ઉપાડે ને પછી નાખતા હોય પણ ગાજર બહુ ભલો એ અનાજ છે ગાજર એ ભરથુરમાંથી બધું સમજતા બધી બધું સમજતા તે દૂધા ભરથુરનો પોરો હતો જેના બરદ ચૂકી એનો ખેડૂ સુખી આવી માન્યતા હતી એ હું તો હાસો કે ભરત જીણા નહીં હોય ને એ માણસ આવે ને પૂછે નહીં કે આને કેટલીક આના પાસે મિલકત કે રૂપિયા હોય નાથે આવે ને જ માણસ નક્કી કરીએ કે આ માણસ સુખી છે બધું હોય ને પૈસે ટકે તો જ આ ભરત નેરવ્યા હોય ને આ જાનના ગાડા જુતે ને ઘૂઘર માલીને બાંધતા ઝૂલું ઓટાડતા માથાવટી બાંધતા હિંગડામાં ખોપરા ચડાવતા એ ઝૂલ્યુનો આ ઘૂઘર માલીનો અવાજ સાંભળે ને ત્યાં તો તોડા હોય બરોબર વાડજી એ કે આ કોઈ ગાડું જાય અવાજ સાંભળે ઉતરાળવા માંડે તોડા આવે કંઈક ખાલી કી પાસે ભરવા જાવ ને તો એ દી હાથમાં ન જોડાતા દી હાથમાં ભાગે પાટી કાઢે સવારમાં ભરાઈ જાય અહીં કેરો હા અટાણે નથી જાવ ભરત આકરા થાય અંધારાને એટલે અંધારાનો એટલે આકરા થાય મુકાવાઈ જાય જોઈ જાય પછી સુમામાં તો એની અંદર જ રહેવાનું હોય ઢોર બારમાં જ વધારે ચોમાએ તો ઘરમાં જ્યાં ખેડૂત હોય ને એને પાસે એના બળદને ના બાંધીએ ઢોર બારમાં બે જાય પછી સવારે ઉઠે ને બળદને સાર નાખવા ન જાય પેલા એ 2 તગારા રાખ્યા હોય બળદ ઉઠે ને પેશાબ કરે ને તો તગારામાં લઈ લઈએ નકર તો ઘરમાં કશકાણ કરે સીધું તગારામાં તગારામાં પેશાબ લઈ લઈએ પછી ખાવાનું નાખે એ તો પણ માણસ એટલી એને હાન હતી હજી છે ભાઈ આ વાણી એને હા વેરાણ કરીને કે હે તો અટાણ બધી ખૂટિયા રખડે ગાયું ને વર્ધો ને બધા પાછા કહું કે કલિયુગ બહુ નથી કલિયુગ તો લડે આ ત્યાં મોટી બહુ મોકરી ફરી આવી ઘણી તો રહી જાય એવાની લેતી જવાય બહુ તો ને ધક ઘર નાખો જેવા ઘર તે લઈને તેલ ના કરી વાલી લેજો બસ આભા નહીં તો નહીં આવે એ તો ઓલી અદેણી મારી છે કોઈ પાટું મિરાઈ બસ આભા કોણ ખાઈ જાય ને બસ કાલે જરા છે ચાઈ ઓલું કરે ઓલી હોય ને વધારે પણ આમાં નીકળે હતી ને આપણી કરે ઓલામાંથી આપણી ન નીકળે કેવે ને પેલા વાસણ જરાક લઈ જાઓ વાસણાની મોડાડવા દીધે વાસણો તો જો એ જે એમ ખબર જ ન હોય કે મારે આને ધવરાવવાનું હોય આ માહે જાહે ને ઈ મોડાડે તે ખબર પડી જાય ને નો ખા કાટું તો નથી કારણ બે મિનિટ જ્યારે પણ ઈ કરે કરે ને થોડું ખા લે બાંધેલી પછી આખી જોઈએ ને તો આપણે પકડે હતી થોડુંક તારા અમારા બસાવ કરે હતી મારવામાં ઓલી હોય ને તાર એ ઓલે નો ડોક ઊંચી થઈ ગઈ કઈ ન થાય હાલજે પછી કે બળ્યો ઉભા રહો મોય ખંજ બાર હવે મારતી ને પણ લે લે એક પગ માં બસ મને તો બોર 1 રૂપિયાનો ટ્રેન જોયું વેઠું પડ્યું વેઠાવાળું ની રૂપારું અબડ્યું મોટું બોર હા બહુ મીઠું